કાકા કાકા હું ફોન આલજો. કેમ છોકરા શું કરો ફોન તારે? ક્યાં રમીએ? લા ગેમ રમ્યા વાળા ઓય કાકાને કોમ કરાવરાવો. ગેમ કોઈ ખાવા નહીં આલે તમને. કાકા મારે રમ્યો મને ફોન આલો લાવ. યાર જો રમો અને ફરજો ઓછા પાછા તડકાના તો ગેમો રમવી છે એમ મૂકતું નથી કે કાકાને કોમ કરાવવા આટલો ઢોરો છે સાર વઢવરાવે એવું ના આવડે. ફોન આલો લ્યો આ એનું કોમ ફોન ની બહુ તેમાં ખબર જ પડતી નહીં કોઈ. આજકાલના છોકરાને હવે શું કેવું મારે હવે ના હાલત તો લ્યો અરીસે બળીને હેડજી પર હજી તો મોટા ઈચ્છા નહીં અને આરતી રીહણ કરશે બરો પાસ. હવે શું કેવું મારા છોકરાને તો જો દોસ્તીને કીધું તો સારે ના વાડીના તાપનું હવે વાજ્યા 10 અને તાપની વાળવી પડે છે ને હવે તોરે નાખવું પડશે. એમ ઉઠતું નથી થોડુંક કોમ કરાવરાવું ડોહાન. જો ના આ તો ઘરનું કોમ કર્યું એટલે પટ્યું કોક કોમનું કહું એટલે ઋષિ બળીને હેડવું પડવું છે બસ. અને રીહીનો તો ભરેલો છે જો એમ ખબર ના પડતી કે એકલા એકલા બજારા મથી રાશી થોડોક ટેકો કરાવરાવું લે આજે હો. હા હા નાખું નાખું જો તો કા ઢોરે હવે છોકરા જેવા ને માં જેવા છે પર માર કણ હો 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 આ એ તું મત સાથ હો તું તો દોવા દે છે દૂધ આલે છે. હા હો ઓય હો હા આ નામ થોય લે રે તું પાછા જો કે રખડવા મત જાતો તો આપના મોદા થાઓ ફોન લઈને હેડ્યા છે દબરા. ઓહો શાંતિથી કહો હવે જો તાર હવે ગોમત જઈને આવરો છોકરો ઘેર છે એટલે કહો તો આવે ને. ઓહો હું તો મારી ઓળશી ખેરી ને ખાસી આવી હતી હો. આ ઓબે એક થોડી ઓછી આવી છે આવી જો આવી હોત ને તો 20-25 હજાર મારા મહિનાના થઈ જો તમારે આખો મહિનો ભરાઈ જો. આવ્યા જો 4-5 ઓબા હોય ને તો કોમ થઈ જાય મારું ઓળશું. આ શું મારા ઓળજા છોકરો ખેર્યું પાડે છે શું છે કરે આ જેરવી લીધી કે પછી પાડી હતી આપેલે એક લુમખો મોટો હતો મારા ઓળખ્યા છોકરા તો આવે ને કેર્યું પાડે તો એમ કરું મહિને તમને 1000 રૂપિયા આલો તમે ઓર રાખો તો. ઓહો આ 10-12 હજાર ની કેરીઓ છે તમે આખા 1000 રૂપિયા આલો. પણ હવે તો મહિનો તમારે ઓર રાખવાની છે મહિનામાં 1000 રૂપિયા શું ખોટા છે? એટલે પણ 15,000 ની કેરીઓ છે ભલા મોણા કોક 500,000 તો આલવા પડી કે ના આલવા પડી? 500,000 તો મારું શું મને મુખા પડી કે પછી? પણ આ હામુરદી ના રાખી એના કરતા હું હર રાશિ ના બેહીરું હોય. એ વાત તમારી વાત સાચી છે. બોલો તો પણ એમ કરો કે 500,000 નહીં આપણે કશું રાખવું. પાકે નહીં તો આપણે ભાગવી ભેળી વેચે અડધો ભાગ. હા તો ચાલે. અડધા તમારા ને અડધા પૈસા મારા. વર તો હું જબર રાખું તો બસ તાર વળી તમે ઓર રાખો અને પાકશે એટલે આપણે ભેળી ઉતારીને અડધો ભાગ લે હારો આખો દાડી બેરે એમ તો હું બસ તાર તમે દાવન તો અત્યારથી જ આવો અત્યારથી જો હાલથી બે આવી તમે તાર જો જ્યાં જાવું હોય તો તમે તાર તમારી રીતે ઓર રાખો તો. પણ હું શું કહું પાછા બોલીને ફરી ના ફરું લે હાલે એમ તો ફરતો હોય છું. હા એમ તાર જો ચિંતા વગર તો બેરે આખો દાડી હાર વાળો તો પાછી ઓર હવે તમારી જિમ્મેદારી પાછી. અરે મારી તમે તાર જો ગમે એમ તો મુગો બેઠો છું કોણ આવે એ હારું હેડો તાર તમે તાર ફરો હવે જો જગમાલજી જોર આવે છે 15,000 નો અબાન કેરી વળજી થી અને હોય તો 200 જોર આવે જો કે ના નો ગણી ફોર્મ કરી પડતા હોય આખો દાડી રવડ કરી છે. પણ આપણે શું આપણે તો હોય બેઠા હશે હોર રાખીને નહીં રહેવું છે મંદિરે આ બેઠા અને કેરીઓ પાકી એટલે અડધો ભાગ લઈ અને રાવાના. જગમાલજી શોખ ભલે રવડતા આપડે તો બેઠા હોર રાખીને કોણ આવે છોકરાને તો ઉડાવવું કે ઉડાવવું હોર રાખીને જ બેહવું તાકાત છે કોઈની મારી હાજરી માઈ કે હુડા કાઢી તો કેરીઓ ચમ તું ચમ આવ્યો છો કેરીઓ લેવા? એટલે આપડો અબો નહીં આતો જગમાલજી નો છે હોય આવા ગોડા આપણે ચટણી કરવા લઈ જાવીએ કે
એટલે ચટણી બટની કોઈ ના મળે હોય તો વર રાખવા આલીને જા સીવન તું ઓડી કેરીઓ લેવા આવે છે કોઈ નહીં કે આપણે ચે ઘણી લઈ જાવી એટલે ના મળે લે તું તો કોઈ શરમ વણો છે કે નહીં આ વિશ્વાય મેલીને જાસી કેરીઓ લેવા આવે છે તું એ વળી શાક કઈ કરો આજ લઈ જા એટલે ના કરે તું તો એક તો કોઈ માણસ છે કાકા થોડી લઈ જાય આટે કોઈ ના બોલી જગમલ કાકો એટલે ખબર પડી જાય તો બોલે લ્યા કાકા શું ખબર પડવાની જગમલ કાકા એટલે ખબર પડી જાય હું શું કહું છું હા આજ તો તું લઈ જા પેલી નેસા વળજી ને ઓવે એ થોડીક લઈ જા દેરી તો વળથી આવતો ના આવે પાછો સારું એટલે પાડી જો બોલી સારું લઈ જશે પછી તું એટલે હો હવે એટલી ઘણી તું તો હેડ ને કાકા આટલી જ લીધી હે એટલે પણ આ તો કેટલી બધી હતી અને હું તમને શું કહું હા હું ઘેર ચટણી બનાવું એટલે ખાવા આવો પણ હું શું કહું ઓય લાવજે ઘરી વળી કોક કેરીઓ પાડી જાત પછી આપણું નામ આવશે ઘેર ખાવા આવજો ને હારું તું હેડ તું હાલ જાજો કોઈ ભાડા ના આવ કે આજો ના કોઈ કે કેરીઓ લઈને અને આ ખીચા ખાલ હા બસ જા આ મારા વર્ષે આ ઘરના છોકરા જ બોલતા ખવડાવશે શું કરવાનું હોય ને હાલે હા વર રાખો ને એમ હજી આવો જગમાલજી આવો સારું છે વર રાખું છું કોણ હળે છોકરા બીજા કોઈ આવતા નહીં ને ના ના કોઈ નહીં જો કોઈ આવ્યું નહીં એમ હા વર રાખજો પાછો એટલે આપણે બેને ભાગ મળી રહે ના ના ભાગ તો લેવો જ પડે કે યાર આ મારો સહી બાજુ જાય છે આજે ઈ ખબર ના પડી જાય છોકરો કેરીઓ લઈ ગયો ઈ અરે હાલે હા આ હવે મોટો ભૂખો વળગ્યો નહીં જોઈજો જોય આવો વળગ્યો તો કે આ રીતે બે ચાર કેરીઓ થી તો ખરી છે ના ના એટલે હવે 10-15 કેરીઓ નો વળગ્યો તો ના ના ઈ તો પેલા કોક પાડી ગયું છે જગમાલથી એમ હા વળગ્યો તો ને કેરીઓ મારે ગણી લીધી પાછી ના ના હું શું તારનું કોઈ નહીં આવ્યું પાછું મારી એવું મને લાગે છે કેરીઓ થોડી ઓછી તો શીત લાગે છે ને ઓય મોટો ઝુમકો 15 કેરીઓ નો હતો હું શું કહું હા કોઈ ના આવ્યો હોય મોવો એટલી ગળાતો એમ હા એટલે મને થોડુંક એવું લાગ્યું એટલે આ તો પૂછવું પડે કે ના પૂછવું પડે તમારે પણ હું શું એટલી ગળા કોઈ નહીં આવ્યું પાછું ના ના હારું હાલો તો વર રાખો તમે હો આ તો હું જોવા આવ્યો તો કીધું તમે હોય હાજર છો કે નહીં ના ના હું હવે બેઠો છું એ હારું તો વર રાખજો હો તમે તારે ચિંતા વગર જો હું શું કે એ હા હું હોય એટલી ગળા કોઈ ના આવે એ હારું હાલો હા વર રાખજો તારે મારો છોકરો એ મરાવશે કોક દાડો આ લુંફો એવો યાદ રહી ગયો વળી મારા ઓછો કેટલું યાદ રાખે છે આ છોકરાને મારે ના પાડાવવું પડશે હવે પકડાઈ જાય તો શું માધનું રે આપણું એટલે આ હુડા મારા ઓળશે આ તો હુડા છે હુડા આવી છે હો જગમાલજી કેરીઓ તો તમે પાડો છો અલ્લા બાપજી હું નહીં પાડતો તો આ હુડા હતા ઈ ઉડાડતો તો હુડા હતા એમ આ હુડા કેરીઓ બગાડી છે બધી ઓએ મેં વળી કે તમે પથરે પાજીરવા ઢુચાડશું આ ના જોજો આ કેટલી ઝરે છે પેલે આ જો સોસો મારેલી રી ઓએ ઈ પાડતો તો પણ હું શું કહું હા આ પેલા આપણે અમરાઈ નહીં રહ્યા ઓય એ નિયતિ ખાટલો લાવ્યો છે આ પેલા અમરો ઓય કોણ રહ્યા કે હા હા આ તમે ના હોય ને તો મોસામાં ઊંઝા વર રાખો હારું હારું હેડો આ તો કીધું બેઠા બેઠા તો પછી પગ દુખવા આવે એટલે કીધું ખાટલો લેતા આવરો સાચી વાત છે કેડી દુખતી હતી મારું ઓય તમે ઓય ઊંઝા વર રાખજો હો હો હું જોઉં અને પાછા હું મત જાદુ હો આ છોકરો બધા આવશે તો પાછા લઈ જાય કેરીયું ના ના એમ તો હું કઈ નહીં જો હા. ખાલી હું બેસ્યું એમ હું. હા તો આડોળી થવા માટે લાવ્યો તો હો તમે તાર હો એ હા વર રાખો પાછી હો તો રાખ્યું પણ હવે હુડાને લોહી પીજો છે હુડાનું શું કરવું હવે જાળી નખાવું પડી જગમાલજી કઈ 15,000 નો અબો છે જાળી આ જો કેરીઓ પાચી ગઈ ને 10,000 આપણા ભાગમાં આવશે કેરીઓ જેમ મોટી થાય આમ ભાવે પાછો વગી આવે મજા આવી જાય મારા તો કાકા એટલે પણ તું ચમ આવ્યો છે પાછો વળી કેરીઓ લેવા આવ્યો એટલે પણ ના નહીં પાડી ઉલી લઈ ગયો તો ને હા ઈ મેં એક ચટણી નથી બનાવી તો ઈ હું વેચતા આવ્યો તો વેચવા લીધી ચટણી કરવા લીધી ચટણી વેચવાની છે પણ કાકા હા મેં વેચી તો ઉલ્યાની પૈસા કેટલા આલ્યા હી એટલે પૈસા શું પૈસા આલ્યા તો વેચવાની પડી આ જુઓ પૈસા જોયું તમે પેલા એટલે એ આ પૈસા સારું કરીને તો આપડા માથનું પાડશે લે પેલા જગમાલજી પાડી ગયા તો એને છે ખબર પડશે એટલે ખબર પડી જાય આ તો ઓબો છે અને ઉલ્યા એમ કેતા હતા
કે વધારે કેરી લાવશે એમ વધારે પૈસા આલ્યું. એ તો ઠીક છે પણ તું હમણાં પહેલેથી નતો લઈ ગયો. એટલે ભાડો ખાલી હું મોટી થેલી લઈને આવ્યો. એ તું પહેલેથી કેરીઓ નતો લઈ ગયો. ઓવે ઈ ખબર પડી ગઈ હતી કે કોઈ લુંખો હતો 10-15 કેરી નો ઈ ચઈ ગયો મને પૂછતા હતા. પણ આ પેલા એક આ જોરકામ તોડે ને એક બીજા જોરકામ થી એવી રીતના એક જોરકામ થી તોડે. અલ્યા, પણ પેલા ખબર પડી ગઈ ને તો આપણે બેન બોલશી. કોઈ ના પડે એ માટે કાકા. લ્યા એ મારો ઓછો લાલચમાં મને સાવો કરાવશે યાર. લ્યા પડી જાય હાસુ કહું છું હું. ના પડે એમ. એક કામ કર તો હા તું છે ને એક ઓથી ને એક ઓથી ને એમ લેજે. હા એક જોરકામ થી કેટલી જ આવી છે આ થેલી લઈ દો ભરીને. હા અને આ પૈસા આપના બતા ને એટલી કેરી. ઓવે અને એની અમે કીધું કે વધારે લાવશે ને એમ ડબલ પૈસા આલ્યું. હે ઓવે તો થોડીક લઈ જા. આ થેલી ભરીને લઈ દો વળી. હા થેલી ભરી ખબર પડી જાય. ના પડે હું આ લે મને તો તોરું પાથરો. હારું હેડ તો તું લઈ જા હું જો તું ફટોફટ લઈ જા. સારું હા એ હા. ઓય અડધી લઈ જા હું જોઉં કોઈ આવે ના. એ આ પેલી મગા જોરખાવરી ને એ લઈ જા ઈ રી હો. એ બટું ઓવે ઓવે બટી બટી એક જગ્યાએ જ ના તોડતો. અને હું હમણાં હોદનો ઘેર આવું ને ઓવે તો ફાળિયામાં બધતો આવું. હા લેતા આવજો. હો? હા ઓવે અને વેણી જો હરજી દારો બરાબર થોડીક બાચી છે. તું જોઉં કોઈ આવતું ના હોય હો. આ લઈ જાઉં કાકા. હારું તું જાજો ઓઠે હતાડી લઈ જા. સારું સોમ જાજે ને હો. સારું કાઢો કે કેવા ઊંઘ્યા છે. હાલે 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 ઓ હા ચમ હુઈ દો તમે. લખાઈ ના આવ્યો હમણાં હા ઊંઘ આવી. પણ આમાં હમણાં હું ગાઢશો તો છોકરો પાડીને જતા રે. પણ હું હતો કે શું પાડી. પણ તમે તો હુઈ ગયા હતા. તો હવે ઓસ મળી જાય વળી. તો જાગતા રહો ને કે આ છોકરા તો અહીં થાળી પાડીને જતા રહે ખબર નહીં હોય. તને ઊંચાર છે મારા બેટા પાછા. વાત સાચી છે પણ આ તો શું પેલું ખાવા કાધું કે હા એ વાત સાચી છે. સાહ વિધિ કરી છે દાબી. હા, હા. ના ના વર રાખો જબર શું કે પોસ પછી તમને મળે ને મને મળે. હા વાત છે ને મારે તો લેવા જ પડશે કે પૈસા તો વળી. એટલે આ તારી આ ઓય હતો એમ જોઈજે ઝુમખો મારો ઓળજો. એટલે હાલે હા આ ઓય એક ઝુમખો હતો જોઈજો. જો હોય આ ઓય હતો કે મોટો 15 કેજી ભેળી હતી તો. હોય તો પણ કોઈ આવ્યું જ નહીં મારું ઓળશું હું જ હતો કે. આ ઓય બે ઝુમખા હતા મોટા મોટા. ઓય અલ્યા પણ હું શું કહું હા હું ખાવા નતો જો હમણાં હા એટલે પેલા લાલભાઈ નહીં ઓ પેલા લાલભાઈ રહી. ઈન પેલો છોકરો રહ્યો કે જાણડો આ પેલો જાનો રહી. ઉએ હા ઈ હોમે ધચો તો મને આ બાદ થી હીરો ધચો તો ઈ ધચો તો મને લાગે ઈ જ આવ્યો છે. એમ હા મારો ઓળખ્યું હોય તો મેં કેરીઓ તો ગણેલી છે મારા આખા ઉભા ની હારી. ના વાત હાસી તમારી. હા પેલું તમે પેલેથી પાઈ ગયા હતા કે કોક લઈ જોઈ. ઓય તો હાલે હા આ તો ઓય ઝુમખો હતો મોટો બધો. એ પેલો મારો છે લાલભાઈ વાળો જ લાગે લઈ ગયો લાગે મને હોમે ધચો દીધો ઈ. તો તમે ના હોય તો વર રાખો ને ખાવા બપોરે ઘરે મત જો. પણ આ છોકરો મારો છે નહીં લઈને આવતો ટિફિન. તો ડોસીન કો પર ડોસીન કે બપોરે હાલવા આવવાનું હોય ટીપણ. આ ડોશી તો માથે પડી એટલે તો વર રાખવી પડે ને હું ને જ અસલ કોમે કરું. તો તમે એમ કરો વર રાખો ને હું જાતા હું લાલભાઈ પાસે. ના ના હવે એટલા સારું છે હું હોય શું કે હવે. ના ના જાતા હું આ તો પાડી જાય તો ના સારા છોકરા પછી કેરીઓ પાડી જોઈ તો. અલ્યા મારો જાહેર પકડાઈ નાખું હું. હે જગમાલજી હા કોઈ જાવ નહીં હેડો હું વર રાખું હવે તો. ના ના જાવું પડે ઠપકો તો હાલવો પડે છોકરાને તો. એવું છે નકા તો પછી દાઢી પાડી દે મારા ઓળશો. અને હાલથી ચોરી કરવા શીખે ને હા. તો પછી મોટો થાય તો ચોરી કરતા શીખે બરો. એટલે સાચી છે. હું જઈને આવું રહી તો. ના ના એ તો કેવું પડે પાછું. એ હો અલ્યા મારો શું હવે આઈએ જાહે પેલો મારો છોકરો લઈ ગયો છે કેરી ખબર પડી ગઈ તો હમણાં મારે લોસા થવાના છે આજ નક્કી. પેલા ના પાડું છું નતાય પણ આ તો પૈસા લીધીને આવેલો છે.